વાવ વિધાનસભાનું મતદાન પૂરું થયું. મતદાન પૂરું થયાને બાદ જ્યારે ઓફિશિયલી આંકડા આપવામાં આવ્યા કે વાવ બેઠક પર 70% આસપાસ મતદાન થયું. આ મતદાનની સાથે એ આંકડાઓ પણ સામે આવી ચૂક્યા કે કયા બૂથ ઉપર કેટલા ટકા મતદાન થયું છે, કયા બૂથની અંદર, કયા ગામની અંદર કેટલું મતદાન થયું છે અને કેટલું મતદાન નથી થયું. જો કે ત્રણે ઉમેદવારોએ આ મતદાનના આંકડાને લઈને એનાલિસિસની શરૂઆત પણ કરી. પરંતુ સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે આ બેઠક ઉપર સૌથી વધુ પ્રભુત્વ જો કોઈ હોય તો એ ઠાકોર મતદારોનું છે અને એ જ ઠાકોર મતદારોમાં મતદાન ઓછું થયા હોવાની વાતો શરૂ થઈ છે. હું વાત કરી રહ્યો છું વાવ વિધાનસભા બેઠક અંતર્ગત આવતો ભાભર તાલુકો. ભાભર તાલુકાની અંદર સૌથી ઓછું મતદાન થયું છે. એક તરફ વાવ બેઠકની અંદર 3 તાલુકાઓનો સમાવેશ થાય છે. ભાભર છે, વાવ છે અને સુઈગામ છે. જેમાં વાવ અને સુઈગામ કરતાં ભાભરની અંદર ક્યાંક ઓછું મતદાન થયું કે જેના કારણે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી બંને ઉમેદવારો કરતાં વધારે ચિંતાની અંદર મુકાયા છે. બંને ઉમેદવારોની પાછળ જે ઊભા રહીને પ્રચાર કરી રહ્યા હતા એમાંના અલ્પેશ ઠાકોર કે જેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રચાર કરતા હતા સ્વરૂપજી ઠાકોર માટે, અને બીજી તરફ જ્ઞાનીબેન ઠાકોર કે જે કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપૂતની માટે પ્રચાર કરી રહ્યા હતા. આ બેઠક ઉપર સૌથી વધારે દારોમદાર એ રહ્યો હતો કે બંને પક્ષમાં સૌથી વધુમાં વધુ કોઈ રીઝવવાનો પ્રયત્ન કર્યો હોય તો એ ઠાકોર મતદારોનો છે. આ બેઠક ઉપર ઠાકોર મતદારોનું પ્રભુત્વ એટલું વધારે છે કે જે તરફ ઠાકોર સમાજ ઝૂકે છે એ ઉમેદવાર જીત તરફ આગળ વધતો દેખાતું હોય તેવું લાગે છે. એટલા માટે અલ્પેશ ઠાકોર એ ચૂંટણી પ્રચારના 13 દિવસ દરમિયાન એ ભાભર અને ઠાકોર સમાજના જે ગામડાઓ છે તેની અંદર પ્રચાર કરતા જોવા મળ્યા હતા. અલ્પેશ ઠાકોરે આ વિસ્તારની અંદર 2 સુકાનો સંભાળી હતી. એક સુકાન એ ઠાકોર સમાજના ગામડાઓની અંદર જઈ અને પ્રચાર કરવો, અને બીજું સુકાન એ સંભાળ્યું હતું કે આ જ વિસ્તારની અંદર રાજપૂત એટલે કે ક્ષત્રિય સમાજના જે ગામડાઓ છે તેની અંદર જઈને ચૂંટણીનો પ્રચાર કરવો અને સ્વરૂપજી માટે વોટ માંગવા. એક તરફ ગુલાબસિંહ રાજપૂતની સાથે જ્ઞાનીબેન ઠાકોર હતી અને જ્ઞાનીબેન ઠાકોરના ચૂંટણી પ્રચારને લઈને અનેક વખત તર્ક વિતર્કો પણ સામે આવ્યા. કોઈ વખત બનાસની બેન જ્ઞાનીબેન આવ્યું તો કોઈ વખત ગુલાબની બેન જ્ઞાનીબેન આવ્યું. પરંતુ આ તમામ પ્રચારની વચ્ચે જ્યારે ગુલાબસિંહ રાજપૂતે પ્રચાર કરી રહ્યા હતા તે દરમિયાન અનેક વખત જ્ઞાનીબેન ઠાકોરે કટાક્ષની અંદર નિવેદન પણ આપતા જોવા મળ્યા કે આ ખેતર એ ગુલાબસિંહને કાયમી નથી લખ્યું, આ ખેતર માત્ર ને માત્ર 3 વર્ષ માટે ખેડવા આપ્યું છે. આ વાત હતી 2027ની ચૂંટણીને લઈને. પરંતુ પરિણામો તરફ જ્યાં વાત કરીએ છીએ ત્યારે ભાભર તાલુકાની અંદર જે મતદાન ઓછું થયું છે તે મતદાનથી ચિંતા જે છે તે હવે સૌથી વધુ જો વાત કરીએ તો ઠાકોર સમાજની અંદર સ્વરૂપજી ઠાકોરને વધુ ચિંતિત છે. સ્વરૂપજી ઠાકોરને એટલા માટે વધુ ચિંતિત છે કે ઠાકોર સમાજના ઉમેદવાર તરીકે તેમના નામની પસંદગી કરવામાં આવી છે અને એ જ બેઠક ઉપર જો ઠાકોર સમાજનું મતદાન ઓછું થાય તો એ એમના માટે વધારે એટલા માટે કહી શકાય કે ઠાકોર મતદારોને રીઝવવા માટેનો સૌથી વધુ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો. એક તરફ માવજી ચૌધરી એ મેદાને હતા અને માવજી ચૌધરી મેદાને હોવાથી બંને પક્ષોએ ઠાકોર સમાજના મતદારો ઉપર દારોમદાર રહ્યો હતો. કેમ કે માવજી ચૌધરીએ પોતાની આ પેટા ચૂંટણીની અંદર જે સભાઓ કરી તેમાંની મોટી ભાગની સભાઓ જે છે તે ચૌધરી સમાજને સાથે રાખીને કરવામાં આવી હતી. અને આ સભાઓ દરમિયાન માવજી ચૌધરી અનેક વખત ભાજપ ઉપર લાલ ઘૂમ થયા હતા અને ખૂબ વર્ષ્યા ભાજપ ઉપર માવજી ચૌધરી. પરંતુ જ્યારે પરિણામ એ આવવાનું આગામી 23 તારીખે છે ત્યારે તેની પહેલાં મતદાન જ્યારે થયું અને મતદાનના આંકડાઓ સામે આવ્યા ત્યારે બંને પાર્ટીના જે ઉમેદવારો છે ભાજપ અને કોંગ્રેસના, આ બંને નેતાઓએ તમામ તરફથી જે આંકડાઓ આવી રહ્યા હતા એ આંકડાઓ ઉપર ધ્યાન રાખી રહ્યા હતા. જો ભારતીય જનતા પાર્ટી તરફથી સ્વરૂપજી ઠાકોર અથવા તો સ્વરૂપજી ઠાકોર કોઈ ગામની અંદર
ભાજપના આગેવાનોને પૂછે કે તમારા ગામની અંદર કેટલા ટકા મતદાન થયું છે અને કોના તરફી થયું છે, તો એ સ્વાભાવિક છે કે સ્વરૂપજી ઠાકોરને તેઓ એમ જ કહેવાના છે કે ભારતીય જનતા પાર્ટી તરફ ગામની અંદરથી આટલા ટકા મતદાન થયું છે. પરંતુ એ મતદાનની સાચી હકીકત, મતદાનના સાચા આંકડાઓ એ ત્યાંના સ્થાનિક પત્રકારો પાસે આવી રહ્યા છે. સ્થાનિક પત્રકારોએ ત્યાંના ગામે ગામ ફરી રહ્યા છે અને મતદાન થયા બાદ લોકોને મળી રહ્યા છે, લોકોનો પ્રતિભાવ જાણી રહ્યા છે અને તેની અંદર જે ચોંકાવનારા આંકડાઓ આવી રહ્યા છે તે આંકડાઓની અંદર ભાભરની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ નારાજગી જોવા મળતું હોય તેવું લાગ્યું. ગુલાબસિંહ રાજપૂતની જ્યારે ટિકિટ નક્કી કરવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીને એવું થયું કે કોંગ્રેસે ક્ષત્રિય સમાજનો ઉમેદવાર મેદાને ઉતાર્યો છે, તો આપણે સામે પક્ષે હવે ઠાકોર સમાજનો ઉમેદવાર મેદાને ઉતારો કે જેથી કરીને આ બેઠક ઉપર ઠાકોર સમાજનું જે પ્રભુત્વ છે એ ભારતીય જનતા પાર્ટી તરફ રહે અને ભાજપ આ બેઠકની બાજી મારી બતાવે. પરંતુ આ તમામની વચ્ચે માવજી ચૌધરી એ અપક્ષની અંદર જ્યારે દાવેદારી નોંધાવી હતી ત્યારથી આ બેઠક ઉપર ત્રિપાંખ્યો જંગ ખેલાયો. આ ત્રિપાંખ્યા જંગની વચ્ચે હવે આ ઓછું મતદાન એ કોની ઊંઘ હરામ કરે છે? આ મતદાનથી ભાજપમાં ઉમેદવારની સાથે સાથે બે નેતાઓની ઊંઘ હરામ થાય તેવી વાતો વહેતી થઈ છે. એક અલ્પેશ ઠાકોર અને બીજા શંકર ચૌધરી. સામે પક્ષે કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો ગુલાબસિંહ રાજપૂતની સાથે સાથે જ્ઞાનીબેન ઠાકોરની પણ ઊંઘ હરામ થઈ છે. કેમ કે જ્યારે ચૂંટણીનામાં મતદાનની છેલ્લી ઘડી હતી, કતલની એ રાત હતી, ત્યારે બનાસકાંઠાની અંદર સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ હતી કે આ વખતે જ્ઞાનીબેન એટલે કે ગુલાબસિંહ રાજપૂતને મત આપો, જ્ઞાનીબેનના હાથ મજબૂત કરો અને 2027માં જ્ઞાનીબેનને મુખ્યમંત્રી બનાવો. જોકે અગાઉ ચૂંટણી પ્રચાર દરમિયાન ચંદનજી ઠાકોર અને બળદેવજી ઠાકોર દ્વારા અનેક વખત આ પ્રકારની વાતો કરવામાં આવી છે કે જ્ઞાનીબેનના હાથ મજબૂત કરવાના છે અને 2027ની અંદર તેમને મુખ્યમંત્રી બનાવવાના છે. પરંતુ આ વાતોની અસર મતદાતાઓ ઉપર કેટલી પડી? કતલની રાત દરમિયાન આ પ્રકારનું પોસ્ટર વાયરલ કરવું અને એ પોસ્ટર વાયરલ થયા બાદ મતદાનની ટકાવારી ઓછી થવી. શું લાગી રહ્યું છે આ ભાભર તાલુકાની અંદર જે મતદાન ઓછું થયું છે, ઠાકોર સમાજમાં મતદાન જે ઘટ્યું છે એને લઈને આ મતદાન ઓછું થવાથી કોને અસર પહોંચશે? ઠાકોર સમાજના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને કે પછી કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને? જો આપ જાણતા હોય અને આપ કંઈ કહેવા માંગતા હોય અમારા અહેવાલને લઈને અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.